હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. પિંકી ત્રિવેદી કોમેડી ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, જુઓ, આજનું ડેઈલી રૂટીન રોજ કરતાં બહુ અલગ છે. મેં તમને ગઈકાલના બ્લોગમાં આઈ થિંક કદાચ વાત કરેલી કે ગઈકાલે મારું મીટિંગનું શેડ્યુલ બહુ લેટ બન્યું. ઇટ મીન્સ કે બ્લોગ બનાવતા પહેલાં. એટલે આજે સવારે મારા રેગ્યુલર ટાઈમ કરતાં પણ હું બહુ જ વધારે વહેલી ઉઠી ગઈ એમ કહું તો ચાલે. પછી આજે સ્કૂલમાં પીટીએમ હતું, પેરેન્ટ્સ મિટિંગ હતી, તો ત્યાં ગયા. પછી સવારે સ્કૂલમાંથી 9 વાગે આવીને ક્લાયન્ટ વિઝિટ હતી, ક્લાયન્ટ મિટિંગ હતી, તો એ મિટિંગ પતાવી. પછી બેક ટુ બેક બીજી મિટિંગ હતી, એ પતાવતા આજે બેક ટુ બેક 3 મિટિંગો કરીને અને એ પતાવતા મને બપોરે 1 વાગી ગયો. 1 વાગી ગયા પછી આજે રસોઈનું શેડ્યુલ બન્યું જ નહીં, કારણ કે 1 વાગી ગયો આવતા અને લેટ થાય એમ હતું. એટલે પછી આજે તો બહારથી જ ટિફિન લઈ લીધા અને ઘરે જમી લીધું બહારથી ટિફિન લઈને. પછી 1 વાગ્યા પછી હું ઓફિસથી ઘરે આવી ટિફિન લઈને. પછી જમ્યા કર્યા, 1 વાગે આવ્યા પછી જમ્યા કર્યા ફ્રેશ થઈને. પછી પાછી હું 3 વાગે ઓફિસ નીકળી ગઈ. 3 વાગે ઓફિસ ગઈ, થોડું ઘણું કામ કર્યું અને ફ્રેન્ડ્સ પછી 4 વાગ્યા પછી વાદળ ઘેર આવ્યા. આજે ભગવાને મારી થોડી પ્રાર્થના સાંભળી હોય એવું મને લાગ્યું. વાદળ ઘેર આવ્યા પછી 4 વાગ્યા પછી એટલો વરસાદ ચાલુ થયો ધીરે. તો પછી ધીરે હું આવી ત્યાં સુધી 6:30-7 સુધી વરસાદ ચાલે રાખ્યો. અને આજે મને આવતા પણ થોડું મોડું થયું, કારણ કે આજે બપોર પછી વરસાદ થોડો ચાલુ થઈ ગયો અને વાદળ બહુ હતા. અને આજે સુરતમાં બીજી જગ્યાએ પણ વરસાદ બહુ વધારે જ હતો એમ. તો આજે સાંજ પછીની મારી ક્લાયન્ટ વિઝિટ એક પણ થઈ નહીં. પણ ક્લાયન્ટ વિઝિટ ન થઈ તો એનું એડવાન્ટેજ હું એમ કહું કે આજે મેં ઘણી બધી મારી જે પ્રોપર્ટીની જે બધા વર્ક કરવાના હતા, આઉટ ઓફ વર્ક, એ બધું મેં વધારાનું વર્ક જે હતું એ બધું પતાવ્યું આજે. એ બધું કરતાં મને બહુ ટાઈમ નીકળી ગયો. અને વરસાદમાં ને એમ તેમ પછી આજુબાજુમાં થોડું મૂડ ફ્રેશ કરવા આજુબાજુમાં બધાને મળી પછી થોડું કામ પતાવીને પછી ઘરે આવી ગઈ. એટલે એમાં 7 વાગી ગયા. પછી 7 વાગ્યા પછી ફ્રેન્ડ્સ આવીને ઘરે રસોઈનું તે બધું રૂટિન એક ચાલુ થઈ ગયું ફ્રેન્ડ્સ. પછી આજનો મારો શેડ્યુલ ટોટલી બિઝી છે. સવારે બેક ટુ બેક વિઝિટ થઈ ગઈ, બપોરે આવીને ટિફિન લઈને જમ્યા કર્યા, પછી પાછી ઓફિસ ગઈ. ઓફિસમાં જઈને પાછા બધા જે એક્સ્ટ્રા વર્કિંગ કામ નીકળ્યું. પછી સાંજે ઘરે આવીને રસોઈ પાણી આ તે કર્યું. હમણાં મારા સાસુ મીન્સ કે મમ્મીનું તબિયત કાંઈ ખાસ હતી નહીં. કેટલા દિવસથી એમને આમ વરસાદનું ને એમ તેમ પ્રોબ્લેમ્સ થોડું એજ પણ વધારે છે, બહુ વધારે જ એજ છે એમ કહીએ તો ચાલે. તો એજના હિસાબે હવે નથી કરી શકતા. તો એ પછી રસોઈનું તે બધું પતાવ્યું. પછી હું થોડી ફ્રી થઈ રસોઈને તે કિચનનું બધું કામ પતાવીને પછી પાછું મારું બપોરનું થોડું વર્ક બાકી હતું એ બધું વર્ક કર્યું. આજે નવી પ્રોપર્ટી મારી પાસે જે છે બધી આવેલી, એના ઉપર વર્ક કર્યું અને પછી એ બધું વર્ક કરતાં હવે જસ્ટ થોડી ફ્રી થઈ છું. ફ્રી તો નથી થઈ પણ મારો બ્લોગ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એ બ્લોગ બનાવવાના ટાઈમ માટે અત્યારે હું ટાઈમ કાઢીને બેઠી છું. એટલે હું અત્યારે કામ કરવા બેઠી, બ્લોગ બનાવવા બેઠી ફ્રેન્ડ્સ. અને અત્યારે મારો બ્લોગ આજે શેડ્યુલ પ્રમાણે, રોજના શેડ્યુલ પ્રમાણે આજનો મારો શેડ્યુલ એકદમ અલગ જ છે. અને ઇન શોર્ટ જોવા જાઓ તો મને ગમે પણ ખરા, બિઝી રહેવું ગમે. કેમ કે બિઝી રહીએ એટલે કોઈ વિચારો ચાલે જ નહીં દિમાગમાં કે શું છે. આપણે ઇન શોર્ટ કે આપણે કહીએ ને ખાલી દિમાગ શૈતાન કા ઘર. એટલે નવરા બેઠા કંઈ સૂઝે નહીં. એટલે આજે કમ્પ્લીટલી વર્ક. એટલે આજે બહુ દિમાગ પર બી બહુ પ્રેશર આવી ગયું છે, શરીર પર બી બહુ પ્રેશર આવી ગયું છે. અને રહી મારા હાથની વાત, તો હાથ મારો હમણાં ઘણા દિવસથી દુખે જ રાખે છે. એટલે એમાં પણ કંઈ ઇમ્પ્રુવમેન્ટ જેવું છે નહીં. તો એમાં રબર બેન્ડ જેવું બાંધી રાખું છું તો સારું લાગે છે. એટલે એના માટે બી સારું છે. ફ્રેન્ડ્સ, જુઓ, મારી મહેંદી દિવસે કલર આવતી જાય છે એમ કહીએ તો સારું. અને
કલર આવે છે એટલે મને એમ ગમે છે. અમારા મંદિરે હશે ત્યાં સુધી મંદિરને એન્જોય કરું છું જોઈ જોઈને. અને ફ્રેન્ડ્સ બીજું કે તમારા ત્યાં કેવો વરસાદ છે કેવો નહીં, અને તમારો આજનો દિવસ કેવો ગયો. શ્રાવણ ચાલુ થઈ ગયો છે એટલે બધા શ્રાવણ મહિનો એન્જોય કરતા હશે, ઉપવાસ કરતા હશે આઈ હોપ. પણ આ વખતે મેં શ્રાવણ મહિનાના ઉપવાસ નથી કર્યા, કારણ કે અમારે બહુ ફરવાનું બી હોય છે, બધાને મળવાનું બી હોય છે, એટલે ચા પાણી આ તે ક્યાંય ને ક્યાંય થઈ જતા હોય છે. એટલે અને હું ઉપવાસ કરું છું તો બીજે કશે ચા પાણી એવું કંઈ કરતી નથી. એટલે આ વખતે મેં શ્રાવણ મહિનાના ઉપવાસ નથી કર્યા. થશે ત્યારની વસ્તુ અલગ છે, પણ અત્યારે તો મેં નથી જ કર્યા. અને ફ્રેન્ડ્સ બીજું તમે જેમ મારા રેગ્યુલરની વસ્તુ વાત કહું તમને, તો તમે મારા ફ્રેન્ડ્સ ક્યાંથી છો, કયા ગામ, રાજ્ય, સિટી, દેશ કે ક્યાંથી છો એ મને પ્લીઝ કમેન્ટ્સમાં જણાવો તો મને ખબર પડે. હું મારી ઇન્ટ્રોડક્શન તમને નવા લોકો એડ થયા છે એ લોકોને કહું તો મારી ચેનલ છે પિંકી ત્રિવેદી કોમેડી ચેનલ છે, અને હું એક હાઉસવાઈફની સાથે સાથે એક વર્કિંગ લેડી પણ છું. અને હું રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છું. રિયલ એસ્ટેટ મીન્સ કે પ્રોપર્ટી રિગાર્ડિંગ કોઈ પણ વસ્તુ છે, જમીન છે, ફ્લેટ છે, મકાન છે, તો એ વસ્તુને લેવાની, વેચવાની, ભાડે આપવાની એ બધી વસ્તુઓ અમારામાં આવે છે. એ કામ હું કરું છું ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ બીજું કે મારી ચેનલ પર તમે લોકો જોડાઓ. મારા ડેઈલી શોર્ટ પોસ્ટ આવે છે, શોર્ટ પોસ્ટ જુઓ, લોંગ વિડીયો આવે છે, હવે મારા લોંગ પોસ્ટ પણ આવે છે, એ પણ તમે જુઓ. અને તમને ગમે છે તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકન છે એ પણ તમે પ્રેસ કરશો તો તમે મારા બધી આવતી પોસ્ટ, મારા નવા પોસ્ટ પર તમને તરત જ નોટિફિકેશન આવશે તમારામાં, જેથી તમે તમારા ટાઈમે તમે એ મારા પોસ્ટને જોઈને એન્જોય કરો. અને ફ્રેન્ડ્સ મારી પોસ્ટ એવી કોઈ થર્ડ ક્લાસ પોસ્ટ હોતી નથી કે તમે ફેમિલી સાથે ન જોઈ શકો. ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો છો મારી પોસ્ટને, એવી જ પોસ્ટ હોય છે. કારણ કે 99% મારી પોસ્ટ કોમેડી જ હોય છે, એટલે તમે ફેમિલી સાથે પણ એન્જોય કરી શકો છો. તો પ્લીઝ સો આઈ હોપ કે હું આશા રાખી શકું છું તમારી પાસે કે તમે મારી ચેનલ પર આવશો અને એમાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. પણ મારી પોસ્ટ પહેલાં જ જોજો, કોઈ ફોર્સ નથી. મારી પોસ્ટ ગમે પછી જ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને તમારા ગ્રુપમાં શેર કરો ફ્રેન્ડ્સ પ્લીઝ. અને ફ્રેન્ડ્સ પ્લીઝ જોજો કે તમારો આજનો દિવસ કેવો ગયો, કેવો વરસાદ છે, કેવો નહીં. અમારા સુરતમાં થોડો વરસાદ આજે હતો, બહુ વધારે નહીં, પણ અમારા એરિયામાં બહુ વધારે નહોતો, પણ ધીરે 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 થોડો આવ્યો. 2-3 કલાક જેવો થોડો વરસાદ આવ્યો છે. સિટીમાં જોવા જઈએ તો હતો થોડો વરસાદ, પણ ઇટ્સ ઓકે. સુરતમાં નોર્મલી એટલો વરસાદ હોતો નથી, પણ ઠીક છે. એટલે સાવ નહોતો એ પ્રમાણે આમ સારું લાગ્યું, થોડું આજનું એટમોસ્ફિયર પણ સારું લાગ્યું. અને ઓવરઓલ જો તો મારો આજનો દિવસ પણ બહુ બિઝી થઈ ગયો, વધારે કરતાં બિઝી થઈ ગયો. એટલે મારું કામ પણ સારું એવું આજે નીકળ્યું અને મારી મિટિંગો પણ આજે સારી એવી રહી. હવે જોઈએ છે કે મિટિંગમાં સક્સેસ કેટલું મળે છે એ હવે જોવાની વસ્તુ છે. કારણ કે અમારા મિટિંગમાં કે અમારા વર્કમાં 100% રિઝલ્ટ નથી હોતું, તો હવે એમાં કેટલું સક્સેસ હોઈએ છીએ એ જોવાનું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ બીજું હું તમને હવે કંઈક કહેવા માંગતી નથી. મારું રૂટિન જે છે મેં તમને આજે કહી દીધું. તો ફ્રેન્ડ્સ પ્લીઝ ફરી પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે, નવા વિડીયોમાં, નવા ટાઈમ પર મળીશું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ તમે મારી પોસ્ટને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો. મારા વોચ ટાઈમને વધારવા માટે તમારો ખૂબ 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 સપોર્ટ જોઈએ છે મને ફ્રેન્ડ્સ પ્લીઝ. તો તમે મને એમાં સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ પ્લીઝ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરી મળીશું પછી. આવજો, જય શ્રી કૃષ્ણ.